નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 26 તાલુકામાં વરસાદ, સંતરામપુરમાં સૌથી વધુ વરસાદ। એસએમસીએ ગોંડલ કાગવડમાંથી 32,000 લીટરનો શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપ્યો। કેબિનેટની પ્રથમ બેઠકમાં પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાન બનાવવાને લીલી ઝંડી। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલ માત્ર 30 થી 40 કિલોમીટર ચોમાસું દૂર છે। જણાવી દઈએ કે રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ સોમવારે પણ રાજ્યના 26 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે તાપમાન ઘટી 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી। પરંતુ હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકોને અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે। જો કે 21મી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે। ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચ્યું છે। 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે। ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એકવાર રાજકોટ જિલ્લામાં ધામા નાખ્યા છે। એસએમસીએ રાજકોટ જિલ્લાના ગોંડલ અને કાગવડમાં એક જ દિવસે અલગ અલગ 2 દરોડા પાડીને 32,000 લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહિત કુલ ₹68.64 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલામાં એસએમસીએ ડીઝલનો પંપ ધરાવનાર ભરત ભુદરજી બકરાણિયા રહેવાસી ગોંડલ, સાવન રજનીકાંત સુરેજા રહેવાસી ગોંડલ અને અખિલ સત્તાર બિલખિયા રહેવાસી અમરેલીવાડાને ઝડપી લીધા છે। તેમજ જથ્થો મોકલનાર કમલેશ ગણાત્રા, અન્ય સપ્લાયર મોહમ્મદ તુફેલને ભાગેડુ જાહેર કરાયા છે। ભારત સરકાર 2015-16 થી પીએમએવાય યોજનાનો અમલ કરે છે। આ યોજનાઓમાં શહેરી અને ગ્રામીણ ગરીબોને મૂળભૂત સગવડો ધરાવતા પાકા મકાનો પૂરા પાડવામાં આવે છે। પીએમએવાય યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં કુલ 4.21 કરોડ મકાનો બાંધવામાં આવી ચૂક્યા છે। આ યોજનાનો લાભ લેનારા બધા કુટુંબોને ઘર દીઠ શૌચાલય, એલપીજી જોડાણ, વીજ જોડાણ અને પીવાના પાણીનું જોડાણ પૂરું પાડવામાં આવે છે। રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને એકીકૃત કરીને આ સગવડો પૂરી પાડવામાં આવે છે। રાજકોટ પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીઓ નીટ અને જેઈઈ એડવાન્સમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓને આશીર્વાદ દેવા ખુદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા। આ તકે તેઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે જ્ઞાન પ્રબોધિની યોજના અંતર્ગત પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીઓ સફળતાના સર્વોચ્ચ શિખર સર કરી રહ્યા છે। આનંદની વાત એ છે કે ટ્રસ્ટે, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ જે ચાલુ કર્યું, ને અમારી એક ખૂબ ઈચ્છા પણ હતી કે આમાંથી જે જરૂરિયાત ગરીબ પરિવારના બાળકો એને ભણાવીને આઈઆઈટી, આઈઆઈએમ, આઈએએસ, આઈપીએસ થાય તો એ આખું પરિવાર ખૂબ ઊંચો આવે। આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે એમાં લગભગ અમારા 5 બાળકો આઈઆઈટીમાં જશે અને નીટમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે, એટલે મેડિકલમાં પણ લગભગ 6 બાળકો જશે। અત્યાર સુધી જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત 374 બાળકો અલગ અલગ વર્ષોમાં લાભાર્થી બન્યા છે અને એમાંથી લગભગ મેડિકલ ને એન્જિનિયરિંગમાં 88 બાળકો એ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કર્યું અને 64 બાળકો ડૉક્ટર બન્યા છે। એટલે આ રીતે એક સફળ પ્રયોગ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ દ્વારા થઈ રહ્યો છે અને ભગવાનની કૃપાથી આ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ દર વર્ષે એ રેગ્યુલર ચાલે છે અને એક સારું એવું પ્લેટફોર્મ હોશિયાર, તેજસ્વી, જરૂરિયાત અને ગરીબ બાળકો માટે આ ટ્રસ્ટે બનાવ્યું છે। એનો લાભ બાળકો લઈ રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તકરારને અંતે સિવિલ અધિક્ષકને તબીબોની સુરક્ષા વધારવા હેતુ કરવામાં આવેલા નિવેદનમાં કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતને વ્યાજબી ઠેરવી સિવિલ અધિક્ષક દ્વારા માંગણીઓને સ્વીકૃતિ અને અમલ કરવામાં આવ્યો છે। હાલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં 20 જેટલા બાઉન્સરને તૈનાત કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા અન્વયે સિવિલ અધિક્ષકનો મૂળ હેતુ એક્સ આર્મી મેનની નિમણૂક કરવાનો છે, જેના માટે હાલ નવી બિલ્ડિંગમાં એક્સ આર્મી મેનના ઇન્ટરવ્યુ પણ ચાલી રહ્યા છે।
સિવિલમાં સુરક્ષાનું કડક પાલન કરવા હેતુ ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ કચ્છ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે. એટલે સિવિલ હોસ્પિટલમાં જે જુનિયર રેસિડેન્ટ કામ કરે છે, એટલે જુનિયર રેસિડેન્ટ અને વર્ગ 4 વચ્ચે જે થોડું માથાકૂટ થયું હતું, આ બાબતે રેસિડેન્ટ ડૉક્ટરો માંગણી સાથે મારી પાસે રજૂઆતમાં આવ્યા હતા. અને આનું એવી રીતે હતું કે માંગણી નહીં પૂરું થાય તો 4 વાગ્યાથી નોન ઇમરજન્સી સેવા અને પછી ઇમરજન્સી સેવા બાધિત કરીશ. એટલે આ 4 માંગમાં જે હતું, એક જે સુરક્ષા જે છે, સિક્યુરિટી ટાઈટ હોવું જોઈએ, પછી પાસની વ્યવસ્થા હોવું જોઈએ, અને આ સાથે સાથે જે સીસીટીવી કેમેરા છે આનું જે અત્યારે છે પણ આનું હજી દુરુસ્ત થવું જોઈએ. એટલે આ માટે આનું જે માંગણી હતું આ બધી સ્વીકારવામાં આવ્યું. અને સ્વીકારવાની સાથે સાથે આ જે જુનિયર ડૉક્ટર્સ છે, જેનું જુનિયર ડૉક્ટર એસોસિએશન છે, આ બધું જે સ્ટ્રાઇક ઉપર જવાનું હતું આ બધું પરત ખેંચી લીધું અને આ બધા ડ્યુટી ઉપર આવી ગયા છે. અને આ સાથે સાથે જે વર્ગ 4 જે છે, એટલે વર્ગ 4ને પણ આપના અસંતોષ નહીં કરવાનું. એટલે બંને જે એવી તપાસ ચાલે છે, એટલે જે તપાસમાં પછી જેવી રીતે આવશે એવી રીતે મારે આગળ વધવાનું. નહીં, અત્યારે આપને જે વર્ગ 1 થી વર્ગ 4 જે છે આ બધા પીડીયુનું ભાગ છે. એટલે આપણે પીડીયુ ફેમિલી કહીએ છીએ. પીડીયુ ટીમ સાથે આપણું આગળ વધી રહ્યા છે. ડૉક્ટર નહીં હોય તો પણ સારવાર સારી રીતે નહીં થાય, અને વર્ગ 4 નહીં હોય તો પણ સારવારમાં વિક્ષેપ તો આવે જ. એટલે વર્ગ 1 થી વર્ગ 4 ડૉક્ટર હોય અથવા સફાઈ કર્મચારી હોય, આ બધા સારવારનું ભાગ છે. એટલે આ બધાને મારે ફેમિલી તરીકે હું બધાને ટ્રીટ કરું છું. એટલે અત્યારે એવું નથી કે ભાગ પડી ગયા છે, બધા સાથે જ છે. પણ અમુક સમયે થોડું જે મતભેદ થઈ ગયા હતા, એટલે આ મતભેદને અત્યારે દૂર કરવામાં આવ્યું છે. અને અત્યારે દર્દીની સારવારમાં કોઈ પણ મુશ્કેલી નથી. એટલે મતભેદ જે થયું હતું આનું અત્યારે આપનું તપાસ કરાવીએ છીએ. અને પણ જે મતભેદ છે ટૂંકમાં અત્યારે દૂર થઈ ગયું છે. જે કઈ દર્દીનું માટે હતું, મેડિસિન ડિપાર્ટમેન્ટ જે થયું હતું, એટલે આ અત્યારે ડિટેલમાં હજી આનું તપાસ થાય છે. અને પછી અત્યારે વર્ગ 4 પણ સંતુષ્ટ છે, અને ડૉક્ટર પણ ડ્યુટી પર આવી ગયા છે, અને બધા દર્દી નારાયણની સેવામાં આવી ગયા છે. રાજ્યમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને ફાયર સેફટી મુદ્દે સ્કૂલોને પણ સીલ કરવામાં આવેલી હોવાથી તેમને પણ પૂર્તતા માટે સમય આપવો પડે તેમ હોવાથી વેકેશન લંબાવવા માટે માંગ કરી હોવાનું જાણવા મળે છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ ઉનાળુ વેકેશન લંબાવવા માટે કરેલી રજૂઆત બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. આ અંગે વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ભગવતી. જી ભગવતી, શું છે સમગ્ર વિગત? રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ઉનાળુ વેકેશનને લંબાવવાની માંગ કરવામાં આવી છે. આની પહેલા શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ હવે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આગામી 13 તારીખથી જ્યારે વેકેશન પૂરું થઈ અને શિક્ષણ ફરી શરૂઆત થવાની છે, ત્યારે ધોરણ KG થી ધોરણ 5ના વિદ્યાર્થીઓને 20 જૂન સુધી વધુ વેકેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને 17 જૂનથી વેકેશન ખુલે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે ગરમીનો પારો પણ આપણે જોયું કે રાજકોટમાં પણ આ વખતે 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સમગ્ર રાજ્યભરનું તાપમાન ખૂબ જ કહેવાય ને કે પારો ગળગળ્યો હતો. ત્યારે 45 ડિગ્રીથી 40 ડિગ્રીની વચ્ચે સમગ્ર રાજ્યનું તાપમાન હતું, અને હજુ પણ ગરમી એટલી જ પડી રહી છે. ત્યારે અને ખાસ કરીને આપણે જોયું કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો ત્યારબાદથી રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. ત્યારે ફાયર NOC બાબતે હોસ્પિટલ હોય કે શાળા હોય, દરેક જગ્યાએ ખાસ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને ઘણી બધા જગ્યાએ ફાયર સેફટીના સાધનો ન હોવાથી સીલ પણ કરી દેવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ખાસ પ્રકારની આ રજૂઆત કરવામાં આવી છે. આભાર ભગવતી સમગ્ર વિગત બદલ. દ્વારકા મુજબ દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે. વહેલી સવારે અંદાજિત 42 લાખનું ચરસ મળી આવતા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. બપોર બાદ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ડીવાયએસપી સાગર રાઠોડ તથા એલસીબી પીઆઈ KK ગોહેલ, એસઓજી ઇન્ચાર્જ પીઆઈ સિંગરખિયા, દ્વારકા પોલીસની ટીમ સહિતના સ્ટાફે ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત
11 કરોડના 21 કિલોના ચરસના 20 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા હતા. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો તેમજ વરસાદી પાણી દરિયામાં જતું અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. હાલ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 180 કરતા વધુ ચેક ડેમો બનાવવામાં આવ્યા છે. આ સાથે 11,111 બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લીધો છે. આ સેવાકીય કાર્યને વેગ મળે તે અર્થે આજે આરતી ફાઉન્ડેશનના બોમ્બેના ચંદ્રકાંતભાઈ ગોગરી દ્વારા એક બ્રેટર સાથે હિટાચી મશીન ભેટમાં આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ હિટાચી મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ મશીનનું પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના ઉદ્યોગપતિ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઈ સખિયા, રાજકોટ. અમે બધા લોકો સાથે મળી અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ચલાવીશ. અમારું કામ છે કે વરસાદી પાણીને સ્ટોરેજ કરવું, રૂરલની અંદર ડેમડાઓ બનાવવા, સિટીની અંદર ધાર રિચાર્જ કરવા. જેટલું પણ વરસાદનું પાણી પડે છે એમાંથી દરેક પાણી એક એક ટીપું દરિયામાં જતા રોકી શકે એના માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હાલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 180 કરતાં પણ વધારે ચેક ડેમો તૈયાર કરેલા છે. 11,111 ચેકડેમ બનાવવાનો અમે સંકલ્પ પણ લીધો છે. સાથે સાથે 11,111 બોર રિચાર્જ કરવાનો પણ અમે સંકલ્પ કરેલો છે. એના થકી લોકોમાં જાગૃતિ આવે. અત્યાર લગીનું જે પણ કાર્ય થઈ રહ્યું છે એ 100% લોકભાગીદારીથી થઈ રહ્યું છે. આ કાર્યને વેગ મળે એના માટે આજે બોમ્બેના ચંદ્રકાંતભાઈ જે આરતી ફાઉન્ડેશન છે એના દ્વારા આપણી સંસ્થાને એક ઇટાચી મશીન ભેટ મળેલું છે. તો આ ઇટાચી મશીનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં અમે બધાએ ભેગા મળી અને 11,111 ચેકડેમને કેમ પૂરા કરવા એના માટેની તૈયારી કરી રહ્યા છે. અને લોકોને પણ અપીલ કરી છે કે આપણા શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ છે, જન્મદિવસની ઉજવણી છે, વડીલોની યાદમાં પણ નાના મોટા ચેકડેમ બનાવી અને વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વધારેમાં જેટલો પણ વરસાદ પડે છે એનો વધારેમાં વધારે પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને જો રોકી લેવામાં આવે તો સૌરાષ્ટ્ર એકદમ મજબૂત થઈ ગયા. સૌરાષ્ટ્રના ધરતી અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એટલી તાકાત છે કે જો એને 3 સિઝનનું પાણી મળે ને તો આપણા દેશની 140 કરોડ જનતાનું પેટ ભરી શકે એવી આપણી ધરતીમાં અને આપણા ખેડૂતોમાં તાકાત છે. તો આટલું બધું વરસાદ પડે છે, એવરેજ 40 થી 60 ઇંચ વરસાદ પડે છે, પરંતુ 80% પાણી દરિયામાં વહી જાય છે. અને રોકવા માટેનો ચેકડેમનો જે વિકલ્પ છે એ ચેકડેમ બનાવવા માટેની અમારી કાર્ય પદ્ધતિ છે અને વધારેમાં વધારે ચેકડેમ બને એના માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજકોટના ઘણા બધા અગ્રણીય ઉદ્યોગપતિઓ આજના પ્રોગ્રામમાં સાથે રહ્યા છે અને પાણી વધારેમાં વધારે રોકાય એના માટેનો સતત પ્રયત્ન બધાય કરી રહ્યા છે. દરેક લોકોનો સાથ સહકાર છે. ગીરગંગા પરિવારની સાથે મહત્ત્વની વસ્તુ રાજકોટને વાત કરતાં બોમ્બેના જૈન સમાજના અગ્રણી શ્રી ગિરીશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. પરમાનંદ સ્વામી પણ આવી રહ્યા છે. રાજકીય આગેવાન રમેશભાઈ ટીલારા છે, વલ્લભભાઈ કથિરિયા છે. ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ હાજર રહી અને આ કાર્યને વેગ મળે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર લગીમાં 180 કરતાં પણ નાના મોટા ચેકડેમો રિપેરિંગ, ઊંડા ઊંચા તેમજ નવા બનાવેલા છે. 11,111નો સંકલ્પ છે. બહુ વિશાળ કાર્ય છે. જ્યાં લગી બધા લોકોનો સહકાર નહીં મળે ત્યાં લગી આ કાર્યને પહોંચવું બહુ મુશ્કેલ છે. લોકો પણ વધારેમાં વધારે આ કાર્યમાં જોઈન્ટ થાય એટલા માટે કાયમી અમે લોકોને અપીલ કરી છે કે તમારા સારા નરા પ્રસંગોની અંદર ચેકડેમ બનાવી અને ઉજવણી કરી. ગીરગંગા પરિવાર સાથે 3,000 ચેકડેમની યાદી છે કે જે 50,000થી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય. જેવી જેની ઈચ્છા, જેની ઈચ્છા પ્રમાણે અમે લોકેશન બતાવી અને એ ડેમ પૂરો થાય એના માટેનો અમે પ્રયત્ન કરતા હોઈશું. દાહોદ શહેરના સહયોગ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ સુનિલકુમાર અગ્રવાલની 90 લાખની ઉચાપતના મામલે ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ મધ્ય વર્ગના પરિવારોની 90 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવવાની જગ્યાએ બારોબાર ઉચાપત કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સહયોગ કોઓપરેટિવ સોસાયટી બેંકના મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે 3 માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયેલા આરોપી જયમાલા અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેમના પુત્રની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફ્રોડ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી.
જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા. જેમાં આજરોજ A ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી. એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે. કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે. જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં એની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે. આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે. શહેરના નાના મહુવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાની મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. તમામ 18 વોર્ડમાં 18 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશને લઈ શહેરભરમાં ભારે દેકારો બોલી ગયો છે. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રી સ્કૂલ એસોસિએશન સહિતના અલગ અલગ સંગઠનો દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી. ફાયર સેફટીના નિયમ પાલન માટે પૂરતો સમય આપવા સહિતના અલગ અલગ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે. આજે માની લો કે કમ્પ્લીશનની વાત હોય તો એ લોકોએ 2019માં એપ્લિકેશન કરેલી છે તો કમ્પ્લીશન નથી આવ્યું, હજી કોર્પોરેશન તરફથી નથી આવ્યું, તો એ કોર્પોરેશનનો ભાગ છે. એટલે આ પ્રક્રિયામાં સમય આપે, કોઈ ખોટું હેરેસમેન્ટ ન કરે અને ટૂંકા ગાળાની અંદર આનો તાત્કાલિક ન્યાય આપે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને ચર્ચા કરી, રજૂઆત કરી અને એને એમ કીધું કે ભાઈ 24 કલાકમાં આપણે સાથે મળીએ છીએ અને સાથે મળીને આપણે આનો યોગ્ય રસ્તો નીકળશું. કોઈ પણ વેપારીને હેરાનગત કે કનડગત નહીં થાય અને જેના સીલ લાગેલા છે એ લોકોનો તાત્કાલિક અસરથી કેવી રીતે સીલ વહેલા છોડીએ એ પણ આપણી પ્રાયોરિટી છે. સૌથી મોટો ઇસ્યુ 13 તારીખે વેકેશન ખુલે છે એટલે સ્કૂલને પ્રાધાન્ય આપે છે, હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે. બાકી તમામને યોગ્ય ન્યાય મળશે. ફાયર એનઓસી અને બીયુની વાતમાં આપણે સ્પષ્ટીકરણની એક જ વાત કરી કે સાહેબ અત્યારે પ્રશ્ન એ અસ્થાને છે. જે વસ્તુ કરવાની હોય તમે 1 વર્ષની સુધી માગવો જોઈએ. આપણે એમ કહીએ કે 8 દિવસ ભાઈ તમે અત્યારે લઈ આવો નહીંતર સીલ, એ ન ચાલે. એના માટે પણ એને 24 કલાકમાં યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને આપણે સાથે રહી અને આનો યોગ્ય નિરાકરણ કરશું. અને એસઓપીની અંદર પણ રાજકોટ ચેમ્બરને વિવિધ એસોસિએશનને પણ સાથે રાખીને આપણે આના જે કાંઈ કરવાનું થશે ઘટતું કરી અને ટૂંક સમયમાં તાત્કાલિક નિવેડો લઈ આવીશું. કોઈ ઇલીગલ પ્રક્રિયા હશે તો ચેમ્બર કાયમી કોઈ દિવસ સપોર્ટ કર્યો નથી, કરશે પણ નહીં. શેડની પરમિશન હશે અને પરમિશનમાં કોઈ પણ જાતનું હેરેસમેન્ટ હશે તો રાજકોટ ચેમ્બર સાખી પણ નહીં લે, પણ ગેરકાયદેસર કૃત્યની અંદર ચેમ્બર સાથે નહીં રહે. ખાસ રજૂઆત એ હતી કે રાજકોટમાં જે દુર્ઘટના બની એ પછી રાજકોટના તમામ જુદા જુદા વ્યવસાયમાં જે સીલ લાગી રહ્યા છે તો એનામાં વ્યવહારુ અભિગમ દાખવવામાં આવે અને ખાસ કરી અને ફરીથી સલામત રીતે તમામ જે વ્યવસાયો છે અથવા શિક્ષણ કાર્ય છે, હોસ્પિટલનું કાર્ય છે એ શરૂ થઈ જાય એ મુખ્ય ઉદ્દેશ્ય સાથે આજે માન્ય કમિશનર સાહેબને મળ્યા હતા અને અમે એમાં જુદા જુદા સજેશન કરેલા છે કે ખાસ કરીને જે બિલ્ડિંગ યુટિલિટી પરમિશનવાળો જે ઇસ્યુ છે તો એમાં ઇમ્પેક્ટ ફીમાં જેમને રજૂઆત કરી હોય તો એ લોકોને છે એ એમને ઇમ્પેક્ટ ફીના આધારે એમને મંજૂરી આપવામાં આવે અને ખાસ કરીને ફાયરના જેમને ઇસ્યુ છે તો એમને એમના સેલ્ફ ડિક્લેરેશનના આધારે પણ એમને છે એ ફરીથી એનઓસી આપવામાં આવે અને શાળાઓને ટોપ પ્રાયોરિટી આપવાની માન્ય કમિશનર સાહેબ છે એમને ખાતરી આપી છે. અમને આશા છે કે 2 દિવસમાં સલામતી રીતે શાળાઓ શરૂ. અમને પૂરો વિશ્વાસ છે. અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને સરકારશ્રીના અને તંત્રના પણ ટોપ પ્રાયોરિટીમાં શાળા છે, હોસ્પિટલ છે, પછી છે ટ્યુશન ક્લાસીસ છે, પ્રી સ્કૂલ છે અને અન્ય વ્યવસાય છે. અમને પૂરી શ્રદ્ધા છે કે 2 દિવસના સમયમાં શાળાઓ શરૂ થઈ જશે. મારું નામ ધર્મેશ છક છે, કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનનો પ્રમુખ છું અને ગુજરાતનો ઝોનલ પ્રમુખ છું. કમિશનર સાહેબને આજે રજૂઆત કરી છે, બહુ મુદ્દાસર રજૂઆત કરી છે કે અત્યારે જે જેમ તેમ સીલ લાગે છે, અમાનવીય અધિકારીઓ તરફથી અમાનવીય જે વર્તન હોય છે એના ઉપર થોડો કંટ્રોલ આવે, જેમાં કમિશનર સાહેબે બહુ ખાતરી આપી છે કે આજે જ લોકો વાત કરશે. બીજી વસ્તુ, આડેધડ સીલ ન મારે અને એની અંદર પૂરતો સમય આપવામાં આવે કે અત્યારે
કોઈ પણ રીતે અમે લોકો બાંધછોડ કરવા તૈયાર નથી, ફાયર સેફ્ટીના નોર્મ્સમાં બાંધછોડ કરવા તૈયાર નથી, પણ એના માટે પણ શક્ય સમય જોઈએ. ફાયર સેફ્ટીવાળાને કહીએ તો એમ કે અમારી પાસે અત્યારે સમય નથી, બિઝી છીએ, તો એના માટે અમે લોકોએ સમય માંગ્યો છે. અને જે નાના ધંધાર્થીઓ છે અથવા તો અમારા ટ્યુશન ક્લાસવાળા નાના જે સંચાલકો છે એમને અત્યારે સીલ કરી દીધા છે, તો વ્યાવસાયિક રીતે છૂટ આપવામાં આવે એવી અમે લોકોએ માંગ કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એનઓસી બીયુ છે કે કેમ, કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ, એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે. જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે. આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે. તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે. ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી. તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 250 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે. હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટેની. એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે. તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે. અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા, એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે. અમે સમગ્ર રાજ્યના જે મહત્ત્વના કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે હું પણ સંપર્કમાં છું સતત, અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ, એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ. 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મામલે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી રાજકોટ આવ્યા હતા. આ મામલે સુભાષ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તમામ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. જે નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા તેમના પરિવાર સાથે અમારી સંવેદના છે. અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. આ એકદમ દુઃખદ ઘટનાની તપાસ, ગુનાની તપાસ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે અને સમગ્ર બનાવ જે રીતે બન્યો છે દુઃખદ, એ સરકાર ખૂબ ચિંતિત છે. વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ, જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે. અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે, કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ
આનો ભોગ ના બને. આપણે એ પણ ધ્યાન રાખવું પડે, બહુ કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જે લોકો દોષિત હોય એને જ સજા મળે અને નિર્દોષ માણસ સજા ન પામે. એના માટે અમે કાળજીપૂર્વક, ઝીણવટથી, ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે, ફાયર સેફ્ટી એક્ટ 2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે, અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે, GDCR અને ગ્રુડામાં શું નિયમો છે, એમાં ક્યાં વાયોલેશન થયું છે, ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે, અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું. થેન્ક યુ. સામાન્ય રીતે ચોમાસાની વાવણીનો શુભારંભ ભીમ અગિયારસ બાદ થતો હોય છે. ગઈકાલે અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, બાબરા સહિત તાલુકામાં પડેલા સચરાચર વરસાદથી ખેડૂતોને નવી આશાઓ ઉજ્જવળ થઈ છે અને ગયા વર્ષ કરતા 15 દિવસ અગાઉ અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. આજે ખેડૂતોએ સારા વરસાદની આશાએ આજથી જ કપાસિયા રોપવાનું શરૂ કરી દીધું છે, તો પિયતવાળા ખેડૂતોએ મગફળી પણ વાવી દીધી છે. જ્યારે દર વર્ષે ખેડૂતો મોટા ભાગના ભીમ અગિયારસના શુભ દિવસે વાવેતર કરતા આવ્યા છે, ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોને આ વર્ષે 16 આની વર્ષ જવાની આશાઓ ઉજ્જવળ સાબિત થઈ રહી છે ને ખેડૂતોએ 15 દિવસ વહેલી વાવણી કાર્ય જિલ્લામાં શરૂ કરી દીધું છે. મારું નામ છે ઉમેશભાઈ, ગામ ભાડ. અમારે દર વર્ષ કરતા આ વર્ષે વાવણી વહેલી છે અને મેં પણ 8-10 વીઘાનું કપાસનું વાવેતરના શ્રી ગણેશ કર્યા છે અને આજુબાજુના ગામમાં ઉમરિયા, નાનુડી, ખાંભા, ગીદડી, ભાણિયા સહિત ગામોમાં વરસાદ સારો પડ્યો છે અને ભાણિયા અને ગીદડી ને એમાં સિંગનું વાવેતર પણ ખેડૂત કરી રહ્યા છે અને આ વખતે વાવણી પણ વહેલી છે. હા, મારું નામ વિશ્રામભાઈ છે અને કાલે વરસાદ સારો છે અને અહીંયા કપાસ સોંપ્યો છે મેં અને બીજા કપાસ ગામમાં સોંપાઈ ગયું, વાવણી વહેલી છે. રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલાતું રહે છે, ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટમાં આગામી 13 જૂનના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા 2 એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. આકાશવાણી રાજકોટના સમર્થ ઉદ્વદોષક એવા દેવેન શાહ લિખિત, હાહો પારમિતા સાન્યાલ તથા વિરાણી હાઈસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમોલક ભટ્ટ લિખિત જન્મદિવસની ભેટ આ 2 એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શિવમ ફાઉન્ડેશનના કલાકારોએ સમગ્ર વિગત પૂરી પાડી હતી. મારું નામ ચેતસ ઓઝા છે અને આજે અબ તકના આંગણે અમે આવ્યા છીએ રાજકોટના તમામ કલાપ્રેમીઓ માટે એક વિનંતી લઈને. આગામી 13 જૂન 2024 ગુરુવારના રોજ રાત્રે 9 વાગે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે 2 એકાંકી નાટકનો પ્રયોગ અમે લઈને આવી રહ્યા છીએ. રીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત આ 2 એકાંકી નાટકો જેનું દિગ્દર્શન ગૌતમ દવેએ કર્યું છે. શિવમ ફાઉન્ડેશનના બેનર હેઠળ આ તમામ કલાકારો 2 એકાંકી ભજવશે. 2 એકાંકી નાટકો હા હું પારમિતા સાન્યાલ જે દેવેન શાહ લિખિત નાટક છે અને જન્મદિવસની ભેટ અમુલકભાઈ ભટ્ટનું નાટક છે. આ બંને એવા નાટકો છે કે રાજકોટના તમામ ગુજરાતી ભાષા સમજતા તમામ લોકો માટેના નાટકો છે. નાટકની ટિકિટ ખૂબ જ વ્યાજબી દર છે. 350, 250 અને 200 રૂપિયાની અલગ અલગ સીટ્સની ટિકિટ હેમુ ગઢવી ટિકિટ વિન્ડો પરથી જ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8માં તમે મેળવી શકો છો. તમામ કલાકારો રાજકોટના જ છે અને સામાન્ય રીતે આપણે કંઈ પણ ફૂડ ટ્રાય કરવું હોય તો આપણે એવું પ્રિફર કરીએ કે રાજકોટના જ કોઈ નવી ફ્રેન્ચાઇઝ હોય તો એને આપણે સપોર્ટ કરીએ. મુંબઈનું નેચરલ્સ જેવું શોરૂમ પણ હવે રાજકોટમાં આઈસ્ક્રીમ પાર્લર ખોલે છે. તો રાજકોટના લોકો ક્યારેય નવું જે છે નવા પ્રયોગને વધારવામાં પાછા નથી પડતા. તો એ જ હેતુ સાથે અમે આવ્યા છીએ. આ ફિલ્મમાં આગામી મહિનામાં આવનારી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ જ સરસ અમે આયોજન કર્યું છે. તમામ કલાકારોની લગભગ 30 થી વધુ દિવસની મહેનત છે, તો એને આપ સૌ વધાવો. બંને નાટકોની એક વિશેષતા એ છે કે આ નાટકો ઘણા સમય પહેલાં લખાયા છે છતાં પણ આજે એટલા જ રિલેવન્ટ છે.
આજે પણ એની ફ્રેશનેસમાં ક્યાંય ઉણપ નથી આવતી. હા હું પારમિતા સાન્યાલ એ મર્ડર મિસ્ટ્રી નાટક છે. આજકાલ વેબ સિરીઝમાં ઘણી બધી જગ્યાએ સસ્પેન્સ ચાલતું હોય છે, તો એક હોરર છતાં થોડું કોમેડી છતાં થોડું સસ્પેન્સ એ હા હું પારમિતા સાન્યાલ નાટકની વિશેષતા છે. અને જન્મદિવસની ભેટ એક એવું એવરગ્રીન નાટક છે કે જે કોઈ પણ એજ ગ્રુપ, ખાસ કરીને યુવાનો કે જે કોલેજમાં ફર્સ્ટ યરમાં હોય, કોલેજ સ્કૂલ શરૂ થવાના દિવસો નજીક છે ત્યારે, તો એ લોકોને ખૂબ જ મજા આવે. આ નાટકમાં અમારી સાથે બાળ કલાકાર તરીકે ભવ્ય નાગરેજા, કે જે ફક્ત 6ઠા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે, એ પણ ખૂબ જ સારો અભિનય કરે છે. અને આ નાટકના ભૂતપૂર્વ શોમાં અમને 3 વખત હાઉસફુલ અને 3 વખત વન્સ મોર અમને થયેલું, તો એ રાજકોટના કલાકાર માટે બહુ જ ગૌરવની વાત છે. લોકોને બસ એક જ સંદેશ છે કે લોકલ ફોર વોકલ આ સૂત્રની હેઠળ વધુમાં વધુ રાજકોટમાં થતા રાજકોટના જ નાટકો, રાજકોટના કલાકારોને આપણે પ્રમોટ કરીએ, કારણ કે આ જ કલાકારો છે કે જેને આગળ જતા બહુ જ મોટું ફલક મળશે. અને ત્યારે આપણે સૌ ગૌરવથી કહી શકશું કે જ્યારે આ કલાકાર રાજકોટમાં નાટકો કરતા ત્યારે અમે એમને જોયા છે. રાજકોટ ગેમ ઝોનની જીવલેણ દુર્ઘટના બાદ જામનગરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ મહાનગરપાલિકાની ધડાધડ સીલ કરાઈ છે. જોકે ખાટલે મોટી ખોટની માફક જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલના બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી. વેકેશન ચાલી રહ્યું હોય, દિવસમાં 250થી વધુ ખેલાડીઓ રમવા આવી રહ્યા છે, છતાં પણ સુવિધા ઊભી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષના નેતાઓએ આ મામલે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ સ્થળે સુવિધા ઊભી કરવામાં આવી નથી તેવા આક્ષેપો વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ તાત્કાલિક સેફટી ઊભી કરવામાં નહીં આવે તો આ સ્થળે વિપક્ષ દ્વારા સીલ મારી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની, એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં 250 થી 300 છોકરા રોજ બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ રમવા આવે છે, પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા. પણ 20 દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી તંત્રને જાણ કરવા છતાં આજે પણ તેમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને જો આવી કુંભકર્ણની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે? જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે, આના ઇક્વિપમેન્ટને જે ફાયરની સેફટીની સુવિધા દેવામાં નહીં આવે, તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફટી નથી હોતી જે સીલ કરે છે, તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે. એટલે તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઊભી કરવામાં આવે. સુરતમાં ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો લાભાર્થીઓએ કર્યા છે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે. લાભાર્થીએ કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે. એક નહીં અનેક લાભાર્થીઓને પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો હતો. उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है, कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी, अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई इसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। हाल समाचारों में बस आटलू। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।